રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ 1 માર્ચ 2026 ને રવિવાર. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 1 માર્ચ 2026 અને રવિવારનો પવિત્ર દિવસ છે. રવિવાર એટલે સૂર્યનારાયણ દેવનો દિવસ. આજનો દિવસ સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરનાર, માન સન્માન અપાવનાર અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરનાર સાબિત થશે. તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓનું આજનું વિગતવાર રાશિ ભવિષ્યફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે નવી આશાઓ લઈને આવી રહ્યો છે. સૂર્યના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો જોવા મળશે. કારકિર્દી. નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપારી મિત્રો માટે આજે નવા ઓર્ડર મળવાનું પ્રબળ શક્યતાઓ રહેલી છે. પ્રેમ તેમજ પરિવાર. જીવન સાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં પસાર થશે. આર્થિક સ્થિતિ. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો ખૂબ જ જરૂરી છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ત્રાંબાના લોટામાં જળ ભરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે સંયમ અને ધીરજથી કામ લેવાની જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. કારકિર્દી. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થશે. પ્રમોશન અથવા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસાના યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે અથવા કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક તણાવને કારણે માથાનો દુખાવો કે બેચેની રહી શકે છે. પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવના મંત્ર ઓમ શનિદેવાય નમઃ ઓમના 108 વાર જાપ જરૂરથી કરો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. સામાજિક દ્રષ્ટિથી આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે. નવી વ્યક્તિઓ સાથેની મુલાકાત ભવિષ્યમાં મોટો લાભ કરાવી શકે છે. વિદ્યાર્થીઓ. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિવસ રહેલો છે. પ્રેમ જીવન. જો કોઈ જૂની ગેરસમજ ચાલી રહી હોય તો આજે વાતો દ્વારા તેને દૂર કરી શકશો. શેર બજાર કે કોઈ પણ જોખમી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ ખાસ લેવી હિતાવહ છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી ગણેશજીને સિંદૂર તેમજ લાડુનો ભોગ ધરાવો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે થોડા ભાવુક રહી શકો છો. મન શાંત રાખવા માટે આધ્યાત્મિકતાનો સહારો લેવો ખૂબ જ હિતાવહ છે. નોકરી. ઓફિસમાં સહકર્મીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. પરિવાર. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. આરોગ્યની વાત કરીએ તો બહારનું ખાવા પીવાનું ટાળવું. પેટ સંબંધિત સમસ્યાઓ થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, માટે બહારનું ખાવાનું ત્યજવું. આજનો ઉપાય રાત્રે ચંદ્રદેવના દર્શન કરી કાચું દૂધ અને જળ અર્પણ કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારી રાશિનો સ્વામી સૂર્યદેવ હોવાથી આજે તમારું તેજ ખીલી ઉઠશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપાર. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે. પ્રેમ. અપરિણિત લોકો માટે
લગ્નના પ્રસ્તાવ આવી શકે છે, પ્રેમ સંબંધો મજબૂત બની શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો સવારે સ્નાન કર્યા પછી ગાયને ગોળ તેમજ રોટલી ખવડાવો। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ। આજે તમારે દરેક કાર્ય ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવું પડશે। જો તમે પ્લાનિંગ સાથે ચાલશો તો સફળતા ચોક્કસ મળશે। આર્થિક દ્રષ્ટિએ નાણાકીય બાબતોમાં સુધારો થશે। લાંબા ગાળાની બચત માટેની યોજનામાં અમલમાં મૂકી શકશો। કારકિર્દી ઓફિસમાં નવી તક તમારી રાહ જોઈ રહી છે, તેને ઝડપી લેવા માટે તૈયાર થઈ જજો। આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વધુ પડતા કામના ભારને કારણે શારીરિક થાક તેમજ નબળાઈ અનુભવાઈ શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો તુલસીના ક્યારામાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી જળ અર્પણ કરવો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે। સવારનો સમય થોડો વ્યસ્ત રહેશે, જ્યારે સાંજ શાંતિપૂર્ણ રહેશે। સાવધાની, કાર્યસ્થળ પર કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરવું। તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે। પ્રેમ જીવનસાથી દરેક મુશ્કેલીમાં તમારી પડખે ઊભા રહેશે, જેનાથી તમારો ઉત્સાહ વધી શકે છે। ધન મોજ શોખની પાછળ અચાનક મોટો ખર્ચ થવાની સંભાવના રહેલી છે, બજેટ જાળવીને રાખવું। આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીની આરતી કરો અને સફેદ મીઠાઈનો ભોગ લગાવો। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય। આજે તમારે થોડું સાવધ રહેવાની ખાસ જરૂર છે। તમારી સફળતાથી ઈર્ષા કરતા લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે। નિર્ણય કોઈ પણ મહત્વના દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવા, શાંતિથી વિચારીને નિર્ણય લેવો। આરોગ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવી। આજનો ખાસ ઉપાય હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો। નવમી રાશિ છે ધનુ રાશિ। ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ। આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે। લાંબા સમયથી વિચારેલી યાત્રાનો યોગ બની રહ્યો છે। ભૂતકાળમાં કરેલું રોકાણ આજે લાભ અપાવશે। અટકેલા નાણાં પરત મળતા આર્થિક બોજ હળવો થશે। પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે। સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે। ધર્મ, ધાર્મિક કાર્યો કે કથા કીર્તનમાં રુચિ વધી શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો અને પીળા ફળનું દાન જરૂરથી કરો। દસમી રાશિ છે મકર રાશિ। મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ। તમારી કઠોર મહેનત હવે રંગ લાવશે। લાંબા સમયથી જે પ્રોજેક્ટ પર તમે કામ કરી રહ્યા હતા તેમાં સફળતા જરૂર મળશે। નોકરી, તમારી કાર્યશૈલીથી બોસ પ્રભાવિત થશે, જે ભવિષ્યના ફાયદાકારક સાબિત થઈ શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો બેસવાની ખોટી પદ્ધતિને કારણે કમર કે પીઠનો દુખાવો થઈ શકે છે। યોગ વ્યાયામ પર ધ્યાન આપો। આજનો ખાસ ઉપાય પક્ષીઓને ચણ નાખો અને જરૂરિયાતમંદને કાળા તલનું દાન જરૂરથી કરો। 11મી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ। આજનો દિવસ મિત્રો અને સ્નેહીજનો સાથે પસાર કરવા માટે ઉત્તમ રહેલો છે। સામાજિક વર્તુળ વધશે। ધન આવકના નવા માર્ગો ખુલશે। આકસ્મિક ધન લાભના થવાના યોગ બની રહ્યા છે। જો તમને કોઈને મનની વાત કહેવા માંગતા હો તો આજે કહી શકો છો। સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। આજનો ખાસ ઉપાય
શિવલિંગ પર જળાભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જરૂરથી કરો। 12મી રાશિ છે મીન રાશિ। મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મમંથન અને નવી શરૂઆતનો છે। તમારા અટકેલા કામો વેગ પકડશે। વેપારમાં જોખમ લેવા માટે સમય સારો રહેલો છે। મોટો નફો થવાની આશા રાખી શકાય છે। આરોગ્યની દ્રષ્ટિએ આંખોમાં બળતરા કે પાણી પડવાની સમસ્યા થઈ શકે છે। ટીવી કે મોબાઈલનો ઉપયોગ ઘટાડવા હિતાવહ છે। આજનો ખાસ ઉપાય ગાયત્રી મંત્રના જાપ કરો અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો। આજનો શુભ રંગ છે કેસરીયો, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે। શુભ અંક છે 1। પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ ભાવ, રવિવારનો આ દિવસ તમારા માટે મંગલમય રહે તેવી પ્રાર્થના। જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને દરરોજ રાશિફળ જાણવા માટે ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ આવતીકાલે નવા રાશિફળ સાથે। ત્યાં સુધી જોતા રહો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ। જય શ્રી કૃષ્ણ। કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં। રાધે રાધે।